સૌરાષ્ટ્રમાં કલ્પસર યોજના વિશે હવે ચર્ચાઓનો દોર ફરી એકવાર શરૂ થયો છે। 1980ના દશકથી કલ્પસર યોજનાની ચર્ચા થતી આવે છે અને આ યોજના એવી હતી કે જો યોજના લાગુ થશે તો પછી જે પીવાના પાણીની સિંચાઈની સમસ્યા છે સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાતમાં, તેને આપણે હટાવી શકીશું, તે સમસ્યા દૂર થશે। જો કે હવે આ મામલો ફરી એકવાર સામે લઈને આવ્યા છે પૂર્વ મંત્રી બાવકુ ઉંધાણે પ્રધાનમંત્રી મોદીને પત્ર લખ્યો છે। સૌરાષ્ટ્રને વિકસિત કરવા આ યોજના ખૂબ જરૂરી છે તેવું બાવકુ ઉંધાણે કહ્યું। તેમણે કહ્યું છે અલગ અલગ સૌરાષ્ટ્રના જિલ્લાઓ વિશે તેમણે વાત કરી છે। પોરબંદર, ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ સમયસર સિંચાઈનું પાણી નથી મળતું, કારણ કે તે બધા વિસ્તારો એવા છે કે જ્યાં કુવા અને બોર આધારિત તેમને પાણી મળે છે। ડેમ છે પરંતુ નાના મોટા છે ને તેમાં પણ જો વરસાદ ખેંચાય તો પછી સમયસર પાણી નથી મળતું, લોકો સ્થળાંતર કરી રહ્યા છે। તેમણે એમ પણ કહ્યું કે સુરેન્દ્રનગર અને બોટાદ સહિતનો વિસ્તાર છે ત્યાં નર્મદાનું પાણી પહોંચ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રના મોટા ભાગના એવા જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઈનું પાણી, નર્મદાનું પાણી નથી પહોંચતું। અને જે આપણી પાસે ઓલરેડી એક યોજના છે કલ્પસર યોજના કે જેના પર 43 રિપોર્ટ થઈ ચૂક્યા છે। કેશુબાપાએ જ્યારે આ યોજનાની અમલવારી માટે મંજૂરી તેમણે આપી હતી, અત્યાર સુધીમાં 9 મુખ્યમંત્રી ગુજરાતમાં આવી ચૂક્યા છે, અનેક એવી સરકારો બદલાઈ, કરોડોનું બજેટ સર્વે પાછળ ફાળવવામાં આવ્યું છે, ત્યારે હવે આ બજેટ, આ જે યોજના છે ખરા અર્થમાં સાકાર થાય તેવી માંગ કરી છે બાવકુ ઉંધાણે। તેમણે શું પ્રતિક્રિયા આપી પહેલા તે સાંભળી લઈએ। સમગ્ર વિશ્વનું મોટું તળાવ બને એવી આ યોજના છે અને આપણા સૌરાષ્ટ્ર અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતનો એક ટૂંકો રસ્તો થાય અને સાથે સાથે સૌરાષ્ટ્રની અંદર જે માઇગ્રેશન એટલે કે સ્થળાંતર થઈ રહ્યું છે એ અટકી જાય અને આ રાજ્ય ખૂબ સારી રીતે સમૃદ્ધ બને। એટલે મેં દેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સિંચાઈ મંત્રીને રજૂઆત કરેલી છે કે અંદાજે 1.5 થી 2 લાખ કરોડ રૂપિયાની આ યોજના, કલ્પસર યોજના સૌરાષ્ટ્રના ખેડૂતો માટે તાત્કાલિક મંજૂર કરવામાં આવે એવી મેં બંને સરકારોને રજૂઆત કરેલી છે। કરવામાં આવી છે અને આ એક મલ્ટીપર્પઝ એક પ્રોજેક્ટ છે અને તેના કારણે કેટલા ફાયદા થઈ શકે એકવાર એના પર પણ નજર કરી લઈએ। ઘર વપરાશ માટે મીઠા પાણીનો પુરવઠો મળશે, સરોવરમાંથી સિંચાઈ માટે પાણી મળી શકશે, ઉદ્યોગ ધંધા માટે, આ સાથે સમુદ્ર ભરતી કોટની ઉર્જામાંથી આપણી સાથે વિદ્યુત સમીર શાહ જોડાઈ ગયા છે, જે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે। સમીર સાહેબ, આ કલ્પસર યોજના કેટલી મહત્વની છે? વર્ષોના વર્ષો વીતી ગયા, પરંતુ આ જે યોજના છે તે ફક્ત કલ્પના જ લાગી રહી છે। શું આપને લાગી રહ્યું છે તે કલ્પના સાકાર થશે અને કેટલી જરૂરી છે આ યોજના? સમીરભાઈ, બહુ જ મહત્વની યોજના છે અને એમાં પાણી અને વીજળીની ઉપલબ્ધિ સિવાય બી અનેક ફાયદાઓ આવેલા છે। ખાસ કરીને જે સુરત અને ભાવનગર, અમરેલી જે સૌરાષ્ટ્રના સેન્ટર છે એનું રોડ ડિસ્ટન્સ એકદમ ઘટી ગયું છે। અત્યારે જે 400-500 કિલોમીટરનું ટર્ન મારવો પડે છે, કદાચ 70-80 કે 100 કિલોમીટરમાં જ એ થઈ જાય તો સમય અને પેટ્રોલનો, ઈંધણનો ઘણો બચાવ થઈ શકે છે। પ્લસ જે અત્યારે એક જ રોડ ઉપર ટ્રાફિક જાય છે એમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય। બાકી એમાં કોઈ ગેરફાયદા તો છે જ નહીં, કારણ કે જે ખંભાતનું અખાત અત્યારે મોજૂદ છે એમાં ખારું પાણી છે, એને મીઠા પાણીમાં ફેરવવાના પાછળ એટલે કોઈ જમીન ડૂબમાં જાય કે પર્યાવરણ ઉપર કોઈ વિપરીત અસર થાય એવી કોઈ શક્યતા નથી। એટલે આ યોજના શા માટે નથી થતી એ તો ખરેખર આશ્ચર્યની વાત છે। આમાં બધાને ફાયદો છે, નુકસાન એક પૈસાનું નથી, માત્ર ફાયદો અને ફાયદો જ છે। અચ્છા, આપને શું લાગી રહ્યું છે કે આટલા વર્ષો વીતી ગયા, 9 મુખ્યમંત્રી બદલાઈ ગયા, છતાં પણ યોજના અમલમાં નથી આવતી? જે તે વખતે જ્યારે આ જયનારાયણ વ્યાસ, જેમને એક અલગથી મંત્રાલય સોંપવામાં આવ્યું હતું આ માટે, તેમણે પણ 2018-19માં કહ્યું હતું કે હવે આ શક્ય નથી આ યોજના અમલમાં લાવી। આપને શું કારણ લાગી રહ્યા છે કે આ યોજના અટકી રહી છે અથવા તો જમીન પણ નથી આવતું? હવે એમાં જે ખાસ કરીને આ યોજનાથી વધારે બેનિફિટ સૌરાષ્ટ્ર વિસ્તારને છે, એટલે સૌરાષ્ટ્રની નેતાગીરી થોડી નબળી પડતી એવું લાગે છે કે આજે આ બાવકુભાઈ ઉંધાણ બોલ્યા તો સૌરાષ્ટ્રના જ નેતા છે, જો અન્ય નેતાઓ સાથ પુરાવે તો આ પ્રોજેક્ટ સાકાર ન થઈ શકે એવું કોઈ કારણ નથી। આમ જે આપણે કહ્યું કે કોઈ લોકો એવું કહેવું છે કે આ પોસિબલ વાયેબલ નથી, પણ જે આ યોજનાના પ્રણેતા હતા ડોક્ટર અનિલ કાણે,
એમણે આવા આખા વિશ્વમાં આવા આનાથી બી મોટા કેટલાય પ્રોજેક્ટ છે એવા ઉદાહરણ સહિત આખું ઇલસ્ટ્રેટ કર્યું હતું. એટલે એ શક્ય નથી એ વસ્તુ તો હવે આ જમાનામાં માણસ ચંદ્ર ઉપર પહોંચી જતો હોય ને મંગળ ઉપર પહોંચવાની તૈયારી હોય ત્યારે આવી એક યોજના સાકાર ન થઈ શકે એ તો ખરેખર આશ્ચર્યની વાત છે. બિલકુલ આભાર સમીરભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. સમીરભાઈ શાહે ખૂબ જ સૂચક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે સૌરાષ્ટ્રના જે નેતાઓ છે તે ક્યાંક કાચા પડે છે, ક્યાંક તે લોકો પૂરતી રીતે અવાજ નથી ઉઠાવતા, એટલા માટે જ આ યોજના ખોરુંભે ચડેલી છે. પરંતુ આ એવી યોજના છે કે જેનાથી સૌરાષ્ટ્રવાસીઓને, દક્ષિણ ગુજરાતવાસીઓને પણ સારો એવો ફાયદો મળી